સુરત સાયબર ક્રાઇમની ટીમે ક્રિપ્ટોકરન્સીમાં ટ્રેડિંગ કરવાથી સારો નફો થશે તેમ કહી લાખોની ઠગાઈ આચરનાર ચાઇનીઝ ગેંગ સાથે સંકળાયેલા આરોપીને ઝડપી પાડ્યો છે. સુરત સાયબર ક્રાઇમની ટીમે ઓનલાઈન ક્રિપ્ટોકરન્સીમાં ટ્રેડિંગના નામે ઠગાઈ આચરનાર સાયબર ક્રાઇમ આચરતી ચાઇનીઝ ગેંગ સામે લાખ કરી છે. ત્યારે ક્રિપ્ટોકરન્સીમાં ટ્રેડિંગના નામે લોભામણી લાલચ આપી 21,55,000થી વધુની છેતરપિંડી કરનાર સાયબર ગુનેગાર ટોળકી સાથે સંકળાયેલા રાજસ્થાનના જયપુરના વિકાસકુમાર સદારામ ચુનારામ બિશ્નોઈને સાયબર ક્રાઇમની ટીમે જયપુરથી ઝડપી પાડ્યો હતો. 10મા મહિનામાં સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા એક ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડનો કેસ નોંધવામાં આવ્યો હતો, જેમાં જે ફરિયાદી છે એક ડૉક્ટર છે અને એમની સાથે ક્રિપ્ટોકરન્સીમાં ઇન્વેસ્ટ કરીને વધારે રિટર્ન્સ મળશે એવી લોભ લાલચ આપીને એમની પાસેથી 21 લાખ રૂપિયા જેટલા પડાવવામાં આવ્યો હતો. અને આ ગુનાનું તપાસ કરતાં અમે લોકોને ખબર પડી કે ખરેખર જે ફ્રોડ કરનારી જે ગેંગ છે એ ચાઇનીઝ છે અને જે આપણે જે ફાઇનાન્શિયલ મોડ્યુલ છે એ ખરેખર ઇન્ડિયાથી ચાલે છે. એમાં જે યુપીઆઈમાં જે ડૉક્ટરે પૈસા નાખ્યું હતું એ યુપીઆઈ એકાઉન્ટ ટ્રેસ કરતાં આપણી જે ટીમ એસપીઆઈ પટેરિયાના નેતૃત્વમાં ત્યાં જયપુર ખાતે ગઈ અને ટેકનિકલ વર્કઆઉટ કરીને આરોપીઓને ઝડપી પાડી છે. આરોપીનું નામ વિકાસકુમાર બિશ્નોઈ છે અને એમનો કુલ 17 જેટલા બેંક એકાઉન્ટ અમે લોકો મળી આવેલ છે અને 17 એકાઉન્ટની સામે 63 એનસીસીઆરબી કમ્પ્લેન્ટ્સ નોંધાયેલ છે. એના સિવાય જે કમ્પ્લેન્ટ્સનું જે રકમ છે એ 22,45 લાખ જેટલાનું છે આખા ઇન્ડિયામાં. જે આરોપી છે એમની પૂછપરછ કરતાં ખબર પડી કે જે ચાઇનીઝ ગેંગ છે એમને દ્વારા ક્રિએટ કરેલા બે પ્લેટફોર્મ છે, ટોપ પે અને HK પે. જે આરોપી છે એમનું કામ હતું કે સાયબર ફ્રોડનો જો પૈસા એમના અકાઉન્ટમાં આવે એ પૈસા વાપરીને USDT એક્સચેન્જ મારફતે ખરીદવાનું અને માર્કેટ ભાવથી વધારાના 2 કે 3 રૂપિયા વધારાના ભાવમાં HK પે કે ટોપ પેમાં વેચી દેવાનું. તો એનાથી જે ફ્રોડ કરનારી ગેંગ છે એમને USDT મળી જાય, જે ફ્રોડની રકમ છે એમની, અને આજે આપણો આરોપીઓ છે એમને પોતાનું એક કમિશન મળી જાય USDT વેચવાથી. એ છેલ્લા 1.5 થી 2 વર્ષનું તો અમે લોકોને સ્ટેટમેન્ટ મળી ગયું છે બિનાન્સ પાસેથી અને એમ લાગે છે કે લાંબા સમયથી આ જ કામમાં સંડોવાય છે.